શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આસો માસની વદ પક્ષની એકાદશી છે. પવિત્ર, મંગલકારી, પાવનકારી, મોક્ષ આપનારી, દુઃખહર્તા, સુખ આપનારી, સર્વ પાપોનો સર્વનાશ કરનારી પાવનકારી એકાદશી છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગના સારાંશ મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદીન તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વે તીર્થો વાસ કરે છે. અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે. પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે મળે છે તે ગીતાજીના પઠન શ્રવણથી મળે છે. ગીતાજીના અધ્યાય શરૂ કરતા પહેલાં ભગવદ્ ગીતાજીની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યે સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો. કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળું પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી. પરંતુ ગીતાથી તો પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગનો સારાંશ. સૃષ્ટિના ઉત્પત્તિના સમયે ફરીવાર જન્મ લેવો ન પડે. જે ઋષિઓએ પરબ્રહ્મનું જ્ઞાન મેળવેલું હોય તેમને જન્મ ન લેવો પડે. વળી જ્યારે પ્રલય આવે ત્યારે તેઓ ગભરાય નહીં. સઘળા પદાર્થોનું જન્મસ્થાન એટલે કે યોનિ છે, અને તેમાં પરમાત્મા ગર્ભનું બીજ પધરાવે છે, અને તે ગર્ભમાંથી જ બધા પ્રાણીઓ પેદા થાય છે. સત્વગુણ દોષ વગરનો પ્રકાશ આપનારો અને મેલથી રહિત છે. આ ગુણના કારણે જીવને જ્ઞાન તથા સુખની પ્રાપ્તિ થાય છે. રજોગુણ આસક્તિ કરાવનારો હોવાથી ઈચ્છાઓ અને મોહને જગાડનારો છે, અને તેથી જીવને કર્મો કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. તમોગુણ એટલે મોહમાયા પેદા કરનાર. તે ગુણ માત્ર અજ્ઞાન ફેલાવે. આથી માણસને આળસ, ઊંઘ, ગુસ્સો આવે. બધી ઇન્દ્રિયોમાંથી તેજ પેદા થાય તો જાણવું કે સત્વગુણ વધેલો છે. સારા કામ કરે તો દોષ વગરનું અને સાત્વિક ફળ મળે. દુઃખ કરનારું ફળ રજોગુણથી મળે. તમોગુણથી કરેલા કામ અજ્ઞાનથી ભરેલા હોય છે. આમ સત્વગુણ જ્ઞાન પ્રગટાવે, રજોગુણ મોહમાયા અને આળસમાં લપટાવે, અને તમોગુણ અજ્ઞાનરૂપી અંધકાર ફેલાવે છે. એક ધારી અચળ ભક્તિ વડે ભગવાનની આરાધના કરવી. આમ કરવાથી માયાના ત્રણેય ગુણોને પાર કરી જવાય અને બ્રહ્મરૂપ થવાની યોગ્યતા આવે. બ્રહ્મ કદી નાશ પામે નહીં, એમાં કોઈ જ વિકાર ન હોય. આ બ્રહ્મ તેજ સનાતન ધર્મ, હંમેશા ટકનારો ધર્મ, જે ઊંચામાં ઊંચું સુખ છે, કે જેની સરખામણી થાય તેમ નથી. તેવું સુખ તે જ બ્રહ્મ, તે જ ભગવાન પરમાત્મા કહેવાય છે. 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનોમાં ઉત્તમ તથા શ્રેષ્ઠ જ્ઞાન હું તને કહું છું, જેનું અનુષ્ઠાન કરીને સર્વ મુનિઓ આ દેહ બંધનથી છૂટી પરમ સિદ્ધિને પામ્યા છે. આ સાધનરૂપ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને, આશ્રય કરીને અત્યંત અભેદ વડે મારા રૂપને પામેલા મુનિઓ સૃષ્ટિના ઉત્પત્તિ કાળમાં પણ ઉત્પન્ન થતા નથી, તેમજ પ્રણય કાળમાં વ્યથા પામતા નથી. મહદ બ્રહ્મ એ મારી યોનિ છે, એમાં હું ગર્ભ મૂકું છું. તો હે ભારત, તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વ યોનિઓમાં જે શરીરો સ્વરૂપો ઉત્પન્ન થાય તેઓનું જન્મસ્થાન મહદ બ્રહ્મ છે, અને હું બીજ નાખનાર પિતા છું. સત્વ, રજ અને તમ એ પ્રકારના 3 ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તો હે મહાબાહો, તે ગુણો અવયવ દેહીને આત્માની દેહમાં બાંધે છે, મોહ પમાડે છે. તો હે નિષ્પાપ અર્જુન, સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશ કરનાર અને દોષ રહિત છે. તે સત્વગુણ સુખના સંગ વડે અને
જ્ઞાનના સંગ વડે જીવાત્માને બાંધે છે. તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થયેલા રજોગુણની પ્રીતિ ઉત્પન્ન કરવાવાળો જાણ. તો હે કૌંતેય, તે રજોગુણ દેહીને જીવાત્માને કર્મના સંગ વડે બાંધે છે, મોહ પમાડે છે. વળી જીવોને મોહ કરનાર તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જાણ. તો હે ભારત, તે તમોગુણ પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે જીવાત્માને બાંધે છે. હે ભારત, સત્વગુણ જીવાત્માને સુખમાં જોડે, રજોગુણ કર્મમાં જોડે અને તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે. તો હે ભારત, રજોગુણને અને તમોગુણને પરાભવ પ્રમાડીને સત્વગુણ પ્રગટ થાય છે, તેમજ સત્વગુણને અને તમોગુણને પરાભવ પમાડીને રજોગુણ પ્રગટ થાય છે, તથા સત્વગુણને અને રજોગુણને પરાભવ પમાડીને તમોગુણ પ્રગટ થાય છે. આ શરીરમાંના સર્વ દ્વારોમાં જ્યારે જ્ઞાન અને પ્રકાશ ઉત્પન્ન થાય ત્યારે સત્વગુણ જ બુદ્ધિ પામ્યો છે એમ જાણવું. તો હે ભરત શ્રેષ્ઠ, લોભ, પ્રવૃત્તિ, કર્મનો આરંભ, અશાંતિ અને ઈચ્છા એ બધા રજોગુણ વિશેષ બુદ્ધિ પામ્યો હોય ત્યારે પેદા થાય છે. તો હે કુરુનંદન અર્જુન, અપ્રકાશ, પ્રવૃત્તિ નહીં કરવી, તે આળસ તેમજ મોહ એ બધા તમોગુણની વિશેષ બુદ્ધિ થઈ ઉત્પન્ન થાય છે. જ્યારે સત્વગુણની વૃત્તિમાં દેહને ધારણ કરનારો જીવ મૃત્યુને પામે છે ત્યારે તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે. રજોગુણમાં મરણ પામીને જીવાત્મા કર્મ સંગીઓમાં ઉત્પન્ન થાય છે તથા તમોગુણમાં મરણ પામેલો મૂઢ યોનિઓમાં જન્મે છે. પુણ્ય ફળનું ફળ સાત્વિક અને પાપશૂન્ય હોય છે, પણ રજોગુણનું ફળ દુઃખ હોય છે અને તમોગુણનું ફળ અજ્ઞાન હોય છે. સત્વગુણથી જ્ઞાન થાય તેમજ રજોગુણથી લોભ થાય અને તમોગુણથી પ્રમાદ અને મોહ તેમજ અજ્ઞાન થાય છે. સત્વગુણની વૃત્તિમાં રહેલા ઉપરના લોકને પામે છે, રજોગુણની વૃત્તિમાં રહેલા મનુષ્ય લોકમાં રહે છે અને નીચલા તમોગુણની વૃત્તિમાં રહેલા તામસો અધોગતિ પામે છે. દ્રષ્ટા જ્યારે ગુણો સિવાય બીજા કોઈને કર્તા તરીકે જોતો નથી અને ગુણોથી આત્માને પર જુદો જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે. દેહની ઉત્પત્તિના બીજરૂપ એ 3 ગુણોનો ત્યાગ કરી અને જન્મ, મૃત્યુ અને ઘડપણના દુઃખોથી મુક્ત થયેલો પુરુષ મોક્ષ પામે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, એ 3 ગુણોને છોડી ગયેલો જ્ઞાની કયા લક્ષણો વડે ઓળખાય છે? કેવા આચારવાળો હોય છે અને કેવી રીતે, કેવા ઉપાયોથી એ 3 ગુણોને ઓળંગી જાય છે? શ્રી ભગવાન બોલ્યા કે હે પાંડવ, પ્રકાશ, રજ અને મોહ એ 3 સારી રીતે ચાલી રહેલા હોવા છતાં પણ તેઓનો જ્ઞાની દ્વેષ કરતો નથી અને એ નિવૃત્ત થયેલા હોય તો તેઓને પણ ઈચ્છતો નથી. ઉદાસીનની પેઠે રહીને જે ગુણો વડે ચલાયમાન થતો નથી ને ગુણો જ પોતપોતાના કાર્યમાં વર્તે છે, એમ નીચે વડે જે સ્થિત થાય છે તથા શ્રેષ્ઠા કરતો નથી, સ્વસ્વરૂપમાં રહેવાથી જેને સુખ અને દુઃખ સમાન છે, જેને એક ઢીપું પથ્થર અને સોનું સમાન છે, પ્રિય અને અપ્રિય જેને સરખું છે, જે ધીર છે, જેને પોતાની નિંદા સ્તુતિ સમાન છે, તે ગુણાતીત કહેવાય છે. માનમાં અને અપમાનમાં જે સમાન છે, પ્રિય અને શત્રુ પક્ષ જેને સમાન છે, જેને સર્વ આરંભનો પરિત્યાગ કર્યો તે ગુણાતીત કહેવાય. અને જે મને અનન્ય ભક્તિ યોગ વડે સેવે તે એ ગુણોને ઓળંગી જઈને બ્રહ્મ થવાને યોગ્ય થાય છે. કેમ કે અમૃત અને અવયવનું તથા શાશ્વત ધર્મનું અને નિશ્ચિત સુખરૂપ બ્રહ્મનું જ હું આશ્રય સ્થાન છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. 14મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. શ્રીમદ ભગવદ્ ગીતાજીના 14મા અધ્યાયનો જે માણસ રોજ પાઠ કરે તે માણસના એઠા જળનો પણ જો સ્પર્શ થાય ને તો જીવાત્મા સદગતિ પામે. આગલા જન્મનો પાપી બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્ની આવી જ રીતે ઉત્તમ ગતિને પામ્યા હતા. પૂના પાસેના કોઈ એક નાના ગામમાં એક અતિ ધાર્મિક વૃત્તિવાળો અને પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની ધર્મ ભાવના તથા પવિત્રતાના બધા વખાણ કરતા, પરંતુ આ બ્રાહ્મણની પત્ની કર્કશા અને ખરાબ ચાલ ચલંગતની હતી. આથી તે પોતાના પતિના વચનોને અવગણીને દુરાચાર કરવામાં રાચતી હતી.
પત્નીના કારણે કેટલીક વાર આ બ્રાહ્મણને પોતાને પણ નીચું જોવું પડતું. પત્નીના દુરાચરણને લીધે પોતાની અપકીર્તિ થાય એમ વિચારીને ક્રોધે ભરાયેલા એ બ્રાહ્મણે એક દિવસ રાત્રિના સમયે જ્યારે એની પત્ની ઊંઘતી હતી ત્યારે તેના ગળે દોરડાથી ફાંસો દઈ તેને મારી નાખી ને પછી તેણે પોતાના કરેલા સ્ત્રી હત્યાના પાપનો વિચાર કરતા ગભરાઈને પોતે પણ ગળે ફાંસો ખાઈને મરણ પામ્યો. આ બંને પતિ પત્નીને તેમના પાપ કર્મોના કારણે ઘણા સમય સુધી નર્ક યાતના ભોગવવી પડી. તે પછી પેલી બ્રાહ્મણે રાજમહેલમાં કૂતરી થઈને અવતરી. અહીં રાજાના માણસો તેને સારી રીતે ઉછેરીને શિકાર માટે તૈયાર કરવા લાગ્યા. આ બાજુ તેનો પતિ પણ નર્ક યાતના ભોગવ્યા પછી નજીકના એક જંગલમાં સસલો થઈને જન્મ્યો. પછી કૂતરી જ્યારે શિકાર કરવામાં પ્રવીણ થઈ ત્યારે રાજા તેને હંમેશા શિકારમાં પોતાની સાથે રાખવા લાગ્યો. એક સમયની વાત છે, રાજા પેલી કૂતરીને સાથે લઈને નજીકના જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં જંગલમાં એક સસલાનું ઝુંડ જોવામાં આવ્યું. આજે તો સારો શિકાર મળશે એમ વિચારી રાજાએ પેલી કૂતરીને ઈશારો કરી અને સસલાના ઝુંડમાં છોડી દીધી. સસલો થયેલો બ્રાહ્મણ પણ આ ઝુંડમાં હતો. ઝુંડ તરફ દોડતી કૂતરીની નજર તેના પર પડી. આ સસલો તેના આગલા જન્મનો પતિ હતો. એણે એને મારી નાખી હતી. તેને વાત યાદ આવી ગઈ. આથી કૂતરી તેના તરફ દોડી. કેટલાક નજીક કેટલાક નાના સસલા હતા તેને છોડી અને પૂર્વેના વેરની વસૂલાત કરવા માટે કૂતરી પેલા સસલા પર તૂટી પડી અને લોહી લુકાણ કરી નાખ્યો. સસલો પણ પૂર્વ જન્મની પોતાની સ્ત્રીને ઓળખી ગયો. આથી ઘણી મહેનત કરી તે કૂતરીની પકડમાંથી છટક્યો તથા જીવ બચાવવા માટે નજીકમાં આવેલા એક તપસ્વીના આશ્રમ તરફ દોડ્યો. પુષ્કળ ઘવાયેલો હોવાથી આશ્રમ સુધી પહોંચતા પહોંચતા તે સાવ નિર્બળ બની ગયો અને આશ્રમના દ્વાર પાસેથી ફસરાઈ પડ્યો અને મરણ પામ્યો. પેલી કૂતરી પણ સસલાની પાછળ દોડતી દોડતી ત્યાં આવી પહોંચી, પણ આ જ વખતે એક ભાંગલા વૃક્ષની ડાળીની ઠોકર વાગતા તે નીચે ફસરાઈ પડી અને આશ્રમ પાસે પડેલી પગ ધોવાની શિલા ઉપર જોરથી મસ્તક પછાડતા મરણ પામી અને સસલાની બાજુમાં જ પડી. આ તપસ્વી જ્યારે જ્યારે બહારથી આવે ત્યારે તે શિલા પર ઊભા રહી પોતાના પગ ધોઈ અને પછી આશ્રમમાં જાય. આથી આ શિલા પાસે પગ ધોયેલા પાણીનું ખાબચું ભરેલું હતું. આ પગ ધોયેલા પાણીનો સ્પર્શ થતાં જ પેલી કૂતરી તથા સસલાનો ઉદ્ધાર થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ઉત્તમ વિમાનમાં બેસી તેઓ ચાલ્યા ગયા. નવાઈ પામેલા રાજાએ આશ્રમમાં જઈ તપસ્વીને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે તપસ્વી દરરોજ 14મા અધ્યાયનો પાઠ કરે છે અને તેના કારણે જ પાપી કૂતરી તથા સસલો ઉત્તમ ગતિ પામ્યા છે. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સર્વ કાય આપ એક જ છો. આપને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.